નમસ્કાર. આજે આપણે રાજેશભાઈ પ્રજાપતિના ઘરે આવી ગયા છીએ. તો આપણે રાજેશભાઈ પ્રજાપતિને પૂછીએ કે એમને આપણો વેટ લોસ પ્રોગ્રામ લીધો તો એમાં એમને શું રિઝલ્ટ મળ્યું. તો રાજેશભાઈ, તમે આપણો વેટ લોસ પ્રોગ્રામ લીધો એ પહેલાં તમને કોઈ તકલીફ હતી શરીરની? હા, મને થાઇરોઇડ હતો. બરાબર છે. અને તમારું વજન? વજન મારે અત્યારે છે એની કરતાં 12 થી 14 કિલો વધારે. બરાબર. અને તમે આ પ્રોગ્રામ આપણો લીધો ક્યારે? મેં 2 એપ્રિલમાં તમારો પ્રોગ્રામ કન્ટિન્યુ કર્યો. બરાબર. એટલે અત્યારે આ સમજો કે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, એટલે ઓલરેડી 12 મહિના થઈ ચૂક્યા છે. તો એ સમય તમને કઈ રીતનું પરિણામ મળ્યું? શરૂઆતમાં મને તમે જેમ પ્રમાણે કીધું એ પ્રમાણે કમ્પ્લીટ, પણ પછી મારે જ્યારે 3 મહિના તમારી જર્ની પૂરી કરી એટલે જે મારે જે મેક્સિમમ જ્યાં સુધી જવું હતું વેટ લોસમાં ત્યાં સુધી હું પહોંચ્યો. પૂરેપૂરું મને 110% મને રિઝલ્ટ મળ્યું. બરાબર. કેટલા કિલો આપણે તમારો વેટ લોસ થયેલો? 12 કિલો. 12 કિલો જો વેટ લોસ થયેલો 3 મહિનાના અંદર. અને અત્યાર સુધી જે સસ્ટેન થયો છે, એપ્રિલ મહિના સુધી આપણે 1 વર્ષ થઈ ગયું, બરાબર ને? તો અત્યાર સુધી શું વજનમાં એનું વજન છે હજુ? કહેવાનો મતલબ કોઈ કિલો 1.5 કિલોનું વેરિએશન આવે છે, પણ જે મારે પહેલાં હું વેટ લોસ કરતો મારી જાતે આ રીતે, પણ એ દરમિયાન શું છે કે ફંક્શનોમાં જમીએ જઈએ તો 3-4 કિલો મહિનામાં જ બતાવતું. અત્યારે કિલો 1.5 કિલો એ બી કિલો ઇઝીલી ડાઉન હું કરી શકું એવું. બરોબર. એનો મતલબ રાજેશભાઈને જે વજન હતું એનું એ જ વજન હજુ જળવાઈ રહ્યું છે અને શાયદ 500 ગ્રામ કિલોથી 1.5 કિલોનું વેરિએશન આવે છે. તો રાજેશભાઈ, એ સિવાય તમને વેટ લોસ કર્યો, એ સિવાય તમને શરીરમાં કઈ રીતનું લાગે? સૌથી મને બેસ્ટ જો આમાં રિઝલ્ટ મળ્યું ને સૌથી બેસ્ટમાં બેસ્ટ જો હું તમારો ધન્યવાદને પાત્ર છું તો મને એનર્જેટિક ફીલ બહુ થયું. મેં જ્યારે આ શુગર એક જ ઝટકે મૂકી તમે કીધું એ પ્રમાણે તો મને એનર્જી એટલી લાગે. હાલ આ 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં તમે મને એમ કહો કે ચલો અહીંયા જવું જોઈએ તો આ એમ ઓકે. એનર્જી મારામાં બહુ જ છે એવું મને લાગે. તો રાજેશભાઈને એનર્જી ખૂબ જળવાય છે. તો રાજેશભાઈ, ધન્યવાદ તમારો. તમારો આભાર કે તમે આવી સરસ અમને ગાઈડન્સ આપ્યું, અમે ફોલો કર્યું, પણ ગાઈડન્સ બહુ સચોટ ને સારું તમે આપ્યું. જો હું દરેક મિત્રોને એ જ કહીશ કે પ્લીઝ જોઈન્ટ થાવ જયદીપભાઈમાં અને ફોલો કરો એમને, તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. થેન્ક યુ.